ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति बुद्धिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओके, मंगलाचरणનું વાક્ય. हाँ, चंद्रिका बेन आप बोलो मंगलाचरणનું વાક્ય. જી. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च. ઓકે, આપણે કયો મંત્ર જોઈએ છે? 13મો મંત્ર ને. ઓકે, 13મો મંત્ર જ આપણે. જો કે આ મંત્રમાં છે હવે ઉપસંહાર જેવું છે, તો આપણે જે કહું એ પ્રમાણે આપણે બોલીએ. ઓકે, હું જ બોલું છું. બધા મંત્ર જે કઈ છે. 9મો મંત્ર છે એ બોલું છું પહેલા. વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ સોધ્વનઃ પારમાપ્નોતિ તદ્વિષ્ણોઃ પરમં પદમ. ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરં મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમવ્યક્તમ અવ્યક્તાत् પુરુષઃ પરઃ પુરુષાન્ન પરં કિંચિત સા કાષ્ઠા સા પરા ગતિઃ એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ યચ્છેદ વાङ्मनसि પ્રાજ્ઞસ્તદ્યચ્છેદ જ્ઞાન આત્મનિ જ્ઞાનમાત્મનિ મહતિ નિયચ્છેદ તદ્યચ્છેદ શાંત આત્મનિ. બરોબર. હવે આપણે પહેલેથી જોઈએ તો આ જે વલ્લી છે એની અંદર એક રથ રૂપક કલ્પના કરવામાં આવી. શરૂઆતમાં જે છે પહેલો મંત્ર જે છે આપણે જોઈએ, તમે બધા જુઓ પહેલો મંત્ર. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે. એમાં ઋતમ પિબંતૌ જે કહ્યું છે એની અંદર પિબંતૌ એટલે બે ને દર્શાવ્યા છે, અને એક જીવાત્મા છે, બીજા પરમાત્મા છે. એક સ્વરૂપ છે, બીજું અભિવ્યક્તિ છે. બરાબર? એક સ્વરૂપ છે અને બીજી અભિવ્યક્તિ છે. એક સ્વરૂપ પરમાત્મા છે અને અભિવ્યક્તિ જીવાત્મા છે. એક જીવાત્મા અને પરમાત્મા, અને એમાં બંને ફળ ખાય છે એવું દર્શાવે. ઋતમ પિબંતૌ, બંને ફળને ભોગવે છે, પણ ખરેખર પરમાત્મા એ ફળને ભોગવતા નથી. ફળને ભોગવનાર છે કોણ છે? જીવાત્મા. કેમ? અને એ વખતે આપણે જોયું હતું જીવાત્મા કર્મ ફળને ભોગવે છે. કેમ? કારણ કે એ કર્મ કરે છે. એ કર્મ કરે છે કેમ? તેનું કારણ શું છે? સુખ મેળવવા માટે. બરોબર. પણ પરમાત્મા એમને કર્મ ફળ નથી. કેમ નથી? કરે છે જીવાત્મા, કર્તા રૂપે છે, કર્તા સ્વરૂપે કરે છે એટલે ભોગવે છે. પોતાને કર્તા માને છે અને એટલા માટે સુખને મેળવવા માટે કર્મમાં પ્રવૃત્ત થાય છે. પરમાત્મા
પોતે સુખ સ્વરૂપ છે, એ જાણે છે અને જાણે છે એટલા માટે એમણે કર્મ કરવાની આવશ્યકતા નથી. અને એટલે જે અકર્તા હોય એને કોઈ દિવસ કર્મફળ મળે નહીં, પણ જે કર્તા છે એને માટે અવશ્યંભાવી છે કર્મનું ફળ. એટલે કર્મનું ફળ એને પ્રાપ્ત થાય જ. અને આ રીતે આજે ચર્ચાની શરૂઆત થઈ હતી. અને પછી જે જીવાત્મા છે એને જ પરમાત્માની પ્રાપ્તિ માટે એણે કંઈક કરવું પડે. હવે જીવાત્મા છે કંઈક કરવું પડે તો ખરેખર કોણે કરવાનું છે? એટલે અહીંયા રથરૂપક કલ્પના અહીંયા આપી અને એમાં દર્શાવ્યું આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. અને એમાં મહત્વનું કોને દર્શાવ્યું? મહત્વનું કોણ દર્શાવ્યું? મન, બુદ્ધિ બુદ્ધિ, બુદ્ધિ સારથી સારથી એ મહત્વનું છે. કેમ? કારણ કે રથસ્વામી જે રથમાં બેઠેલો છે પેલો જીવાત્મા, એ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનાર કોણ છે? બુદ્ધિ. બુદ્ધિ છે, સારથી છે. અને એટલા માટે સારથીનું અહીંયા મહત્વ દર્શાવ્યું. સારથી કેવો હોવો જોઈએ? સારથી વિજ્ઞાનવાન હોવો જોઈએ. અને વિજ્ઞાનવાન એટલે શું છે? જેને ખબર છે કે મારા માટે જવાનું સ્થાન કયું છે, મારે ક્યાં પહોંચવાનું છે. એટલે જીવાત્માને ખબર છે કે મારે પરમાત્મા પ્રાપ્તિ કરવાની છે અને એને કેવી રીતે પ્રાપ્ત કરવું એ પણ એને ખબર છે. કોને ખબર છે? બુદ્ધિને ખબર છે, સારથીને ખબર છે. જીવાત્મા એટલે શું છે? સારથીને ખબર છે કે આને ક્યાં સુધી લઈ જવાનું છે. એટલે સારથી એ બેભાન નથી. સારથી કેવો છે? એને જ્ઞાન છે. સમનસ્ક. સમનસ્ક એટલે કેવો છે? શુદ્ધ છે, એકાગ્ર છે. એ બધા જ અર્થ જે છે આપણે જોયા હતા. અને રથરૂપક કલ્પના દ્વારા અહીંયા દર્શાવ્યું હતું. અને પછી એને જે પ્રાપ્તવ્ય છે, જે પ્રાપ્ત થવાનું જે સ્થાન છે એ કયું છે? તો કે જો વિજ્ઞાનવાન સારથી હોય, સમનસ્ક હોય, તેને જે પ્રાપ્તવ્ય સ્થાન છે તે અલ્ટિમેટ છે. જે છેલ્લામાં છેલ્લું સ્થાન છે કોણ છે? તદ વિષ્ણોહો પરમમ પદમ. એ વિષ્ણુનું પદ છે. અને વિષ્ણુ એટલે કોણ છે? જે સર્વવ્યાપક પરમાત્મા છે એને જ કહેવાય વિષ્ણુ. અને એને જ શું કહ્યું હતું? સા કાષ્ઠા સા પરાગતિ. કઈ રીતે દર્શાવ્યું? સા કાષ્ઠા સા પરાગતિ. એ જ અંતિમ એને પ્રાપ્તવ્ય છે, એ જ એને માટે ગતિ છે. એ કેવી રીતે દર્શાવ્યું? તો ફરી પાછું ત્યાં રથરૂપક કલ્પના પૂરી થઈ અને ત્યાં એને માટે પ્રાપ્તવ્ય દર્શાવ્યું કે તદ વિષ્ણુહો પરમમ પદમ. એને કેવી રીતે પ્રાપ્ત થાય? તો ફરી પાછું બીજી એક પ્રક્રિયા દર્શાવી. કઈ પ્રક્રિયા દર્શાવી? ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા. તું જાણ. કેમ? આત્મા એ પરમ સૂક્ષ્મ છે, પરમાત્મા એ પરમ સૂક્ષ્મ છે. તું જો આ શરીરને જ હું ગણતો હોય, શરીરમાં જ તારી હું બુદ્ધિ હોય તો તું પરમાત્માને પામી શકે નહીં. એટલે તારે શરીરથી ઉપર ઉઠવાનું છે. પેલો હું માત્ર શરીરમાં જ રાખી મૂકી અને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે શરીરથી ઉપર ઉઠવાનું છે. એટલે શું છે અહીંયા દર્શાવ્યું કે પેલો હું શરીર નથી. એટલે ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ. આ ઇન્દ્રિયો કરતા જગતના વિષયો છે એ ઉત્કૃષ્ટ સૂક્ષ્મ છે, ઉત્કૃષ્ટ છે. એટલે આ શરીર જે છે આ સ્થૂળ જગતમાં છે. એટલે આ સ્થૂળ જગત અંતર્ગત જ છે આ શરીર. અને આપણે દરેક લેવલ ઉપર જોયેલું હતું અહીંયા કે શરીર છે ત્યાં આત્મા છે, ઇન્દ્રિયો છે ત્યાં આત્મા છે, મન છે ત્યાં આત્મા છે, બુદ્ધિ છે ત્યાં આત્મા છે. આપણે દરેક લેવલ ઉપર પ્રત્યેગાત્મા શબ્દનો અહીંયા પ્રયોગ કરીને આપણને દર્શાવ્યું હતું. વ્યષ્ટિ અને એ જ રીતે સમષ્ટિ. સમષ્ટિમાં પણ દરેક સ્થાને શું છે? આ સમગ્ર સ્થૂળ જગત છે ત્યાં પરમાત્મા છે, સમગ્ર સૂક્ષ્મ જગત છે ત્યાં પરમાત્મા છે. અને આ રીતે પરમાત્મા અને આત્મા બંનેનું ઐક્ય છે એ આપણને સ્પષ્ટ રૂપે દર્શાવ્યું. અને એ જે પરમાત્મા છે એ જ હું છું, એ જ તું છે શાસ્ત્ર કહે છે.
અને એ જ સા કાષ્ઠા સા પરાગતિ. આ પ્રમાણે આપણને અહીંયા દર્શાવ્યું હતું. બરોબર, એટલે આપણને કયું હોય મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ. તો મહતઃ એટલે શું છે? સમષ્ટિ બુદ્ધિ છે. એટલે વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિથી જુદી છે. વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિથી જુદી નથી. અને સમષ્ટિ બુદ્ધિ છે એના કરતા પણ સૂક્ષ્મ, એના કરતા પણ ઉત્કૃષ્ટ શું છે? તો કે એ માયા છે, અવ્યક્ત છે. અને અવ્યક્ત કરતા પણ એનો જે માયાપતિ એ કેવો છે? એ સૌથી વધારે સૂક્ષ્મ છે. અને આ રીતે આપણને જે સર્વોત્કૃષ્ટ જે છે વસ્તુ એને અહીંયા દર્શાવી. પણ એને પામી કોણ શકે? એષઃ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. સામાન્ય વ્યક્તિને માટે એને પામવું એ સરળ નથી. એટલે એને એ પામવું સંભવિત નથી. એટલે જે સામાન્ય વ્યક્તિ છે એ કોને હું ગણે છે? આ શરીર, અને એ પ્રમાણે જ વ્યવહાર કરે છે. એટલે એનું મન જે છે એના મનમાં તો હું એટલે આ શરીર એનાથી ઉપર ઉઠી શકતો નથી. અને આ શરીર એને માટે સાચું છે, એ જ હું છે. માટે આ સ્થૂળ જે પદાર્થો છે એને એટલા જ એ મહત્વના બની જાય છે એના માટે. એટલે સુખની પ્રાપ્તિ માટે કઈ રીતે? આ શરીરને આધારે સ્થૂળ વસ્તુઓનો ભોગ કરી અને હું સુખની પ્રાપ્તિ કરું. અને એ જ વસ્તુ એને માટે સત્ય છે. આ સ્થૂળ શરીરથી ઉપર ઉઠી અને વિચારતો નથી કે હું આનાથી કોઈ જુદો હોઈ શકું. જે જુએ છે, કોણ જુએ છે? તો આપણે સામાન્ય આપણે જોઈએ તો જે વ્યક્તિ ધર્મ અધર્મનો સ્વીકાર કરતી હોય, જે વ્યક્તિ પાપ પુણ્યનો સ્વીકાર કરતી હોય, જે વ્યક્તિ પુનર્જન્મનો સ્વીકાર કરતી હોય, એ જ આ શરીરથી ઉપર ઉઠીને પોતાને જોઈ શકે છે કે આ શરીર નહીં હોય તો પણ હું તો હોઈશ. આ શરીર જે છે આ છૂટી જશે પણ બીજું શરીર પ્રાપ્ત થશે. એટલે જેની દ્રષ્ટિ આ સ્થૂળ શરીરથી ઉપર ઉઠેલી છે કે હું આટલો જ નથી પણ આના કરતા કંઈક વિશેષ છું. અને એવી વ્યક્તિ જે છે એ વિચાર કરવા માટે પ્રવૃત્ત થાય છે. કઈ રીતે વિચાર? શાસ્ત્રને આધારે. શાસ્ત્ર જે કહે છે એને આધારે વિચાર કરવા માટે પ્રવૃત્ત થાય છે અને ત્યારે એને એ સત્યનું ભાન થાય છે. એટલે જે સામાન્ય વ્યક્તિ છે એને આત્મા પ્રકાશિત થતો નથી. પણ દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શીભિ કહ્યું. જે સૂક્ષ્મદર્શી છે, જેની બુદ્ધિ સૂક્ષ્મ થયેલી છે, જે સૂક્ષ્મ વસ્તુને જોવા માટે સમર્થ બની છે અને એ પરમ સૂક્ષ્મ એવા પોતાના આત્મ સ્વરૂપને જાણી શકે છે. બીજા જાણી શકતા નથી. એટલે અહીંયા અધિકારીત્વ છે એની વાત કરી. અને પછી 13મા મંત્રમાં ફરી પાછું દર્શાવ્યું. યચ્છેદ વાંગમનસી પ્રાજ્ઞઃ તદ્યચ્છેદ જ્ઞાન આત્મની જ્ઞાનમાત્મની મહતિ નિયચ્છેદ તદ્યચ્છેદ શાંત આત્મની. તો યચ્છેદ વાંગમનસી, તો યચ્છેદ વાક મનસી, તારી જે ઇન્દ્રિયો છે એને મનમાં સ્થાપિત કર. અર્થાત ઇન્દ્રિયોને તું હું છે એવું તું જોઈશ નહીં. એટલે સ્થૂળ શરીરથી તો ઉપર ઉઠ્યો પણ હવે ઇન્દ્રિયો એ હું છું, પણ ઇન્દ્રિયો પણ હું નથી. એટલે ઇન્દ્રિયોથી એનાથી નિવૃત્ત થઈ અને મનમાં સ્થાપિત કર ઇન્દ્રિયોને. અર્થાત ઇન્દ્રિયોને એના પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત કરવાની આવશ્યકતા નથી. અને એ રીતે મનમાં સ્થાપિત કરી, મનને બુદ્ધિમાં સ્થાપિત કર્યું અને બુદ્ધિને મહાન આત્મા મહતિ નિયચ્છેદ હિરણ્યગર્ભ સમષ્ટિ બુદ્ધિમાં સ્થાપિત કર્યું અને પછી એ સમષ્ટિ બુદ્ધિ છે એ પરમાત્મામાં સ્થાપિત કરી. બરાબર. અને આ શાંત આત્મની કહ્યું છે. જે શાંત આત્મા છે એમાં, તો શાંત આત્મા એ કોણ છે? એટલે કે પરમાત્મા. પણ એ પરમાત્મા એ કોણ છે? હું છું. હું એનાથી જુદો નથી. એટલે શાંત આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો શાંત આત્મામાં બધું જ સમર્પિત કરીને,
બધું જ સમર્પિત થાય. ક્યાં થાય? શાંત આત્મામાં. અને આપણે ત્યાં જોયું હતું કે શાંત આત્મામાં બધું જ સમર્પિત કરવાનું, એટલે સમર્પિત કરનારો જે છે પેલો અહંકાર, એ અહંકારનું પણ સમર્પણ. જ્યાં સુધી અહંકાર બની રહ્યો છે ત્યાં સુધી એ પોતાના શાંત સ્વરૂપમાં એ સ્થાપિત થઈ શકે નહીં. અને એ બધી વાતો જે છે આ પ્રમાણે આપણે કરી. બરોબર? હવે એનું જે તાત્પર્ય છે, આ બધા મંત્રોનો જે શું કહેવાય કે એનો સાર છે, એ સાર હવેના પછીના પેરેગ્રાફમાં આપેલું છે. આગળના મંત્રમાં આપણે પ્રવેશીએ એની પહેલા એનો સાર આપેલો છે. એટલે 13મો મંત્ર છે આપણે પૂરો થયો છે. બરોબર ને? થઈ ગયો ને 13મો મંત્ર? હા, પણ પછી આપણે પેલું બીજું બાકી છે. આપણે એવમ પુરુષમાં મંત્ર ભાષ્ય આપણે થઈ ગયો છે. હા, ભાષ્ય થઈ ગયું. બરોબર. હવે આગળનું છે આપણે વાંચીએ. ઓકે, હર્ષાબેન હું બોલું છું, રિપીટ કરજો. એવમ પુરુષે આત્મની સર્વ પ્રવિલાપ્ય નામ રૂપ કર્મત્રયમ યન્મિથ્યા અજ્ઞાન વિજૃંભિતમ ક્રિયાકારક ફલલક્ષણમ સ્વાત્મયાથાત્મ્ય જ્ઞાનેન મરીચી ઉદક રજ્જુ સર્પ ગગનમલાનિવ મરીચ્યુદક રજ્જુ સર્પ ગગનમલાનિવ મરીચ્યુદક રજ્જુ સર્પ ગગનમલાનિવ મરીચી રજ્જુ ગગન સ્વરૂપ દર્શનેન મરીચી રજ્જુ ગગન સ્વરૂપ દર્શનેન એવ સ્વસ્થઃ પ્રશાંતાત્મા કૃતકૃત્યઃ ભવતિ યતઃ અતઃ તદ્દર્શનાર્થમ. ઓકે, આગળનો મંત્ર છે પછી. એટલે આગળના મંત્રની સંગતિ છે. અહીંયા આગળનું જે કંઈ કહ્યું છે એનો ઉપસંહાર અને આગળના મંત્ર સાથેની સંગતિ. હવે એવમ આપ્યું છે. એવમ એટલે આ પ્રકારે, આ રીતે. અને આ રીતે એટલે શું છે? આગળ જે વાતો કરી એને આધારે, માટે આપણે કહીએ છીએ. બરાબર? માટે. પણ માટે એટલે શું? આગળ જે કઈ વાતો કરી અને મેં એ ટૂંકમાં તમને કહી. એટલે એવમ પુરુષે આત્મની. હવે એવમ પુરુષે આત્મની, અને પુરુષે એટલે પરમાત્મની. પુરુષે એટલે શું છે? પરમાત્મા. હવે એવમ પુરુષે આત્મની સર્વમ પ્રવિલાપ્ય. સર્વમ પ્રવિલાપ્ય એટલે બધું જ પ્રવિલાપન કરીને, બધાનો જ વિલય કરીને. તો બધાનો વિલય કેવી રીતે કરે છે? તો આપણને અહીંયા દર્શાવ્યું હતું કે યચ્છેદ વાંગ મનસી પ્રાજ્ઞસ્તત્યચ્છેદ જ્ઞાન આત્મની જ્ઞાનમ આત્મની મહતી નિયચ્છેદ. એક પછી એક જે સ્થૂળ છે એને સૂક્ષ્મમાં વિલય કરીને, સૂક્ષ્મથી સૂક્ષ્મમાં વિલય કરીને. અને જે સૌથી વધારે સૂક્ષ્મ છે એ કોણ છે? હું પોતે જ છું, અથવા તો પરમાત્મા જ છે. એટલે આવી રીતે પ્રવિલાપ્ય એટલે બધાનો વિલય કરીને. અર્થાત
આપણે જોઈએ અને જુદી રીતે તો શ્રુતિમાં જે પદ્ધતિ છે ન ઇતિ ન ઇતિ ન ઇતિ ન ઇતિ, એ જ વસ્તુને અહીંયા જુદા શબ્દોમાં દર્શાવી છે કે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાનું છે. એટલે સ્થૂળ જે છે ત્યાંથી સૂક્ષ્મ તરફ જવા માટે સ્થૂળને છોડવું પડે. સ્થૂળને છોડ્યા વગર સૂક્ષ્મ તરફ આપણે જઈ શકીએ નહીં. એટલે સ્થૂળને છોડવું એટલે શું? અહીંયા તો કહ્યું કે આ સ્થૂળ શરીર છે એને શું કહે છે? આ સ્થૂળ શરીર અને એનો પ્રવિલાપન નિયત છેદ, એનો નિયત છેદ સૂક્ષ્મમાં કરવાનું. શરીર સ્થૂળ છે અને સ્થૂળ શરીરને શેમાં નિયત છેદ? તો કે ઇન્દ્રિયોમાં. એની પાછળ જે સૂક્ષ્મ જે છે શું છે? અને આપણે પહેલા પણ જોયેલું છે અને બીજા ગ્રંથોમાં પણ જોયેલું છે કે આ સ્થૂળ શરીરને શું કહેવામાં આવે છે? કોષ. કયો કોષ કહેવાય છે એને? પ્રાણમય કોષ. સ્થૂળ શરીરને પ્રાણમય કોષ. અન્નમય કોષ. સોરી, અન્નમય કોષ. કેટલા કોષ છે? અન્નમય કોષ. પાંચ કોષ. કયા કોષ છે? પંચકોષ. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આનંદમય કોષ. એટલે સૌથી સ્થૂળ જે છે એને કહેવાય અન્નમય કોષ. અન્નમય કોષ પછી પ્રાણમય કોષ છે. એટલે જ્યારે શ્રુતિ અથવા તો શાસ્ત્ર જ્યારે દર્શાવે છે આ કોષનું નિરૂપણ કરે છે, પણ કોષ એટલે એ સાચો છે એવી રીતે નિરૂપણ કરે છે કે આ કોષ સાચો છે? નથી. પણ જેટલી બુદ્ધિ સૂક્ષ્મ થઈ હોય એટલું આ સત્ય જે છે એ આત્મસાત થાય. જેનો હું જ્યારે અન્નમય કોષમાં એટલે આ સ્થૂળ શરીરમાં જ સ્થિત હોય એ જોઈ નથી શકવાનો કે હું પ્રાણમય કોષ છું, હું પ્રાણ છું. આ સ્થૂળ શરીરને જીવંત રાખનાર પ્રાણ છે. જો પ્રાણ જતા રહ્યા તો આ સ્થૂળ શરીર રહેતું નથી. એટલે પ્રાણ જે છે એ આ શરીર, સ્થૂળ શરીરનો આધાર કોણ છે? પ્રાણ છે. આપણને વાર્તા ખબર છે કે પેલો વિરોચન અને ઇન્દ્ર બંને જાય છે બ્રહ્માજી પાસે અને બંને પ્રશ્ન પૂછે છે, હું કોણ છું? અને બ્રહ્માજી કહે છે કે આ પાણીમાં જુઓ, દર્શન કરો. કોણ દેખાય છે તમને? બંને જુએ છે અને બંનેને શું દેખાય છે? શરીર દેખાય છે. પેલો વિરોચને એને પોતે નક્કી કર્યું કે આ શરીર એ હું છું, આ શરીર એ જ હું છું. એટલે શરીર જ હું હોઉં તો શરીરને મજામાં રાખો એટલે મજા કરો અને આ બધા ભોગ ભોગવો એ જ છે હું. એટલે પેલો ચારવાક જેને આપણે કહીએ છીએ, ચારવાક એટલે શું છે? સારું સારું બોલી અને પોતાનું કામ સિદ્ધ કરે. એટલે એ ચારવાક. આ જે છે જગત જે છે એ શેને માટે છે? ભોગ માટે છે. અને મોટા ભાગના લોકો આ જ માને છે. મોટા ભાગના જગતના લોકો જે છે શું છે? આ સ્થૂળ શરીરથી ઉપર ઉઠી શકતા નથી. જે કંઈ છે એ આ જગતમાં જ છે. કે શું? એ લોકો સ્વર્ગ અને નરક અહીંયા જ છે, આપણે ક્યાં જોયું છે? એટલે આ જે જગત જે છે એ જ સંપૂર્ણ છે અને એના સિવાય બીજું કાંઈ છે નહીં. અને આ શરીર પ્રાપ્ત થયું છે તો એ મજા કરવા માટે છે. અને આવું જે માનનારો છે, કેમ માને છે? એની પાછળ એની સમજદારી અથવા તો માન્યતા આપણે કહીએ. કઈ માન્યતા છે? હું આ શરીરથી બીજો કંઈક હોઈ શકું નહીં. એટલે પેલો વિરોચન જે છે એને પોતે શું કર્યું? આજ ઇન્દ્રએ પણ એ કર્યું, પણ ઇન્દ્ર પાછા ગયા અને પછી વિચાર કરે છે કે આ જે બ્રહ્માજીએ કહ્યું કે તું આ છે, તને જે દેખાવ્યું એ, પણ આ શરીર એટલો જ હું નથી. એને વિચાર એટલે ફરી પાછા ઇન્દ્ર ગયા અને પછી એને કહે છે, અને ત્યારે કહે છે તું પ્રાણમય. એને કહ્યું હા હું પ્રાણ છું. એટલે આ રીતે પેલી જર્ની જે છે એ અંતે સમાપ્ત થાય છે. ક્યાં સમાપ્ત થાય છે? સ્વરૂપમાં. કોણ છું? સર્વ આજે સ્થૂળ શરીર, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ,
એ સર્વનું અધિષ્ઠાન હું છું. એટલે શું કર્યું? જે અન્નમય કોષ છે એ હું, અન્નમય કોષ એ હું નથી, પ્રાણમય કોષ એ હું નથી, મનોમય કોષ એ હું નથી. એટલે આ રીતે નથી 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 નથી. આનંદમય કોષ, તો આનંદમય કોષ એટલે શું છે? જ્યાં માત્ર આનંદ છે. સુષુપ્તિ અવસ્થામાં શું છે? માત્ર આનંદ છે. બેભાન અવસ્થામાં શું છે? કોઈ તકલીફ છે? કોઈ તકલીફ નથી. પેલો કોમામાં ગયો તો કોઈ તકલીફ છે? કોઈ તકલીફ નથી, મજાથી. તો એ જે અવસ્થા જે છે એ અવસ્થા પણ કેવી છે? એ પણ એક અવસ્થા છે અને એનું અધિષ્ઠાન એ શું છે? એ હું છું. એટલે આનંદમય કોષ જે છે એ પણ હું નથી. એટલે આ રીતે ન ઇતિ ન ઇતિ ન ઇતિ, આ એક વ્યષ્ટિના સંદર્ભમાં થયું. પણ આપણે જગતમાં જોઈએ તો જગતમાં પણ ન ઇતિ ન ઇતિ ન ઇતિ ન ઇતિ લાગુ પડે કે નહીં? પણ જગતમાં ન ઇતિ ન ઇતિ જઈએ કે પરમાત્મા નથી, આ નથી, આ નથી. આપણે કહીએ પરમાત્મા, આ પેન એ પરમાત્મા નથી, આ વસ્ત્ર એ પરમાત્મા નથી, આ પુસ્તક એ પરમાત્મા નથી. તેનો ક્યારે અંત આવે? નથી 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 નથી, ક્યારેય નહીં. એનો અંત ક્યારેય ના આવે. એટલે એ જે નેતિ 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 જ્યારે જગતમાં કરવામાં આવે તે તો પરમાત્માનું જે સર્જન છે તો કેવું છે? એમાં અનંત નામ રૂપ છે. પણ એ અનંત નામ રૂપને જો એક જ શબ્દમાં ગોઠવવું હોય તો શું કહેવું પડે? નામરૂપ. અનંત જે કંઈ છે એ બધાને એક જ શબ્દમાં ગોઠવવું હોય તો શું કરવું પડે? નામ અને રૂપ. બધા જ નામ અને રૂપ. તો બધા નામ રૂપમાં આવી ગયું કે નહીં અનંત? અનંત જ્યારે કહીએ એમાં બધું જ એટલે શું છે? જેનું એક રૂપ છે અને જેનું એક નામ છે. તો જે અનંત આપણે કહીએ છીએ જગતમાં તેનો સમાવેશ કેટલામાં થઈ ગયો? નામ રૂપમાં. બરોબર? હવે જે નામ રૂપ છે એ પરમાત્મા છે. તો આપણે શું કહેવું પડે? પરમાત્મા ન હોઈ શકે. જો પરમાત્મા હોય તો પરમાત્મા અનિત્ય થઈ જાય અને પરમાત્મા અનિત્ય છે, પરમાત્મા અનિત્ય નથી. એટલે ન ઇતિ એટલે શું છે? સર્વનામ રૂપમ વિહાય. બધા જ નામ રૂપનો ત્યાગ કરીને જે રહે છે, જેનું અધિષ્ઠાન છે એ પરમાત્મા છે. એટલે શાસ્ત્ર આપણને જે સૌથી વધારે જે સૂક્ષ્મ છે, જે સર્વોત્કૃષ્ટ વસ્તુ છે એને પામવા માટે જે પ્રક્રિયા આપણને દર્શાવે છે. કઈ પ્રક્રિયા છે? તો કે સ્થૂળથી શરૂ કરીને ધીરે 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 સૂક્ષ્મ તરફ જવાનું છે અને સ્થૂળનો ત્યાગ કરતા જવાનું છે. જો સ્થૂળને વળગી રહીએ તો જે પરમ સૂક્ષ્મ છે એને આપણે ઓળખી શકીએ નહીં. એટલે આપણી બુદ્ધિ આ સ્થૂળ શરીરથી ઉપર ઉઠેલી હોવી જોઈએ. આપણી બુદ્ધિ આજે આપણે કહે છે પ્રાણમય કોષ, તો એ પ્રાણ, હવે પ્રાણમય કોષ એટલે શું છે? તો આપણે કહે છે 5 પ્રાણ છે જે આ શરીરને ચેતનવંતુ ક્રિયાન્વિત રાખે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. જે આપણે કહે છે એક ચેતાતંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, પાચન તંત્ર છે, ઉત્સર્ગ તંત્ર છે, એ બધા તંત્ર. તે તંત્ર જે શું કરે છે? આ શરીરને ક્રિયાન્વિત રાખે છે. અંદર બધા કાર્ય કરે છે કે નહીં? 5 પ્રાણ. જો 5 પ્રાણ જે છે કાર્ય ના કરતા હોય તો આ શરીર ના રહી શકે. પણ એટલે આ શરીર જે છે એની પાછળ કોણ છે? તો કે પ્રાણ છે. પણ પ્રાણ કરતા પણ કંઈક વધારે સૂક્ષ્મ છે. પ્રાણ કરતા પણ સૂક્ષ્મ શું છે? મન છે. જો મન ના હોય તો પ્રાણ આ કાર્ય કરી શકે નહીં. મન જે છે બધું રિપોર્ટિંગ ક્યાં થાય છે? મનમાં થાય છે. બધું જે કંઈ હોય એ બધું મનમાં રિપોર્ટિંગ થાય છે. એટલે મન એ મુખ્ય છે. એટલે પ્રાણથી પણ જે ઉપર ઉઠેલો છે, પ્રાણથી ઉપર ઉઠેલો છે એટલે શું છે? આ જે શરીર જે છે એની અંદર અત્યારે પ્રાણ છે. એવી રીતે બીજું શરીર છે એમાં પણ પ્રાણ છે.
એ પ્રાણ તત્વ જ્યારે શરીરને છોડીને જતું રહે છે ત્યારે આ શરીર કેવું છે? જડ બની જાય છે. પણ એ જ પ્રાણ તત્વ જે જુદા જુદા શરીરોને બદલનાર છે, એ જ જે પ્રાણ તત્વ છે એનું પણ અધિષ્ઠાન, એનાથી પણ સૂક્ષ્મ જે છે કોણ છે? તો કે મન છે. અંતઃકરણ આપણે કહીએ. મન એટલે શું છે? અંતઃકરણ. અને આપણે જોયું છે કે અંતઃકરણમાં જ ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે. અંતઃકરણમાં જ ચૈતન્ય પ્રતિબિંબિત થયેલું છે. અને એ જે અંતઃકરણ છે, એ જ પ્રતિબિંબિત થયેલું જે અંતઃકરણ છે, એ જ પ્રાણને પણ જીવંત કરે છે, આ શરીરને પણ જીવંત કરે છે. એટલે અંતઃકરણ એમાં આ પ્રાણનો વિલય કર્યો. એટલે પ્રાણથી ઉપર એવું અંતઃકરણ છે જે મન છે એને પોતે જુએ છે, એને પોતે જોવાને સૂક્ષ્મ છે. એટલે હું કોણ છું? પ્રાણથી પણ હું પર છું. પ્રાણથી પણ હું પર છું. આ શરીરને જીવંત રાખનાર, ક્રિયાન્વિત કરનાર પ્રાણ છે, પણ એ પ્રાણથી પણ ઉપર કોણ છે? મન છે. અંતઃકરણ છે, ઉપાધિ છે. અંતઃકરણ શું છે? ઉપાધિ છે. અને એ ઉપાધિને હું ગણનાર. એ ઉપાધિને હું ગણનાર. હવે આપણે જોઈએ કે મન છે તો મન એટલે શું છે? મનને આપણે એક્સપ્લેન કરીએ તો મન એટલે શું છે? વૃત્તિઓ, વૃત્તિઓ છે. લાગણી, વૃત્તિઓ છે. અને એ જે વૃત્તિઓ છે, આ વિચાર કેમ આવ્યો? આવો વિચાર કેમ આવ્યો? આ મારા મનમાં આ બધું ગડમથલ કેમ ચાલે છે? હવે તો મને એકદમ સ્પષ્ટ થઈ ગયું. તો આ બધી જે વૃત્તિઓ જે છે, એ વૃત્તિઓને આપણે ગણીએ છીએ કે નથી ગણતા? નથી ગણતા કે ગણીએ છીએ? એ આપણને આપણી પોતાની સ્થિતિને ખબર પડે. લાગી જતું હોય કે મારી માન્યતા છે એને જ આપણે પકડી રાખીએ તો એ શું છે? આ મન એ સાચું છે. કે છે ને, મને કોઈ માન ના આપે તો કઈ વાંધો નહીં, પણ કોઈ અપમાન કરે મારાથી સહન ના થાય. તો કોનું અપમાન છે? કોનું અપમાન? વૃત્તિઓનું. એટલે શું છે? પેલું માનેલું. બરાબર ને? એટલે એ મન જે છે એ મનને જે હું ગણે છે, પણ મન પણ હું નથી. કઈ રીતે જાણી શકે? મન એ સતત વૃત્તિઓનો પ્રવાહ છે. અને કઈ વૃત્તિ જે છે આપણે એવું ઈચ્છીએ કે આ વૃત્તિ જ હોવી જોઈએ? કઈ વૃત્તિ એવી છે કે જે કોઈના મનમાં ન હોય એવું હોય? કોઈના પણ મનમાં હોય તો ગમે તે પ્રકારની વૃત્તિ હોઈ શકે, વૃત્તિ છે. જેવું સામે દ્રશ્ય છે, એ દ્રશ્યને આધારે મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે. હવે એ જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એની પર કોઈ કંટ્રોલ છે ખરો? નિયમન છે ખરું? નથી. અને નિયમન મારું નથી એની પર, પણ એ વૃત્તિઓની સાથે પેલો હું જોડાઈ ગયો અને પછી પોતે હું આવો છું, હું સુખી છું, હું દુઃખી છું, હું ચિંતિત છું. તેની દુનિયા કેટલી છે? આ પેલું મનને આધારે જ સુખી દુઃખી છે. એટલે મન નચાવે એ પ્રમાણે પોતે નાચે. પેલું ચાવી વાળું રમકડું હોય તેને શું છે? ચાવી ભરી એટલે નાચ્યું. એવી રીતે આ જગત જે છે શું ચાવી ભરે આપણને, અને ચાવી ભરી એટલે આપણે રડવા માંડીએ અને હસવા માંડીએ. તો એ શું છે? આપણે માનીએ છીએ કે હું આ મન છું, મારું મન શાંત હોય એટલે મારું કામ થઈ ગયું. પણ મન શાંત જ રહે આપણું? તો જો મન શાંત જ રહે તેને મન ના કહેવાય. જો મન શાંત જ રહે તેને મન ના કહેવાય. શાંત કોણ છે? હું છું. શાંત કોણ છે? એ હું છું. એટલે એ જોવાને સમર્થ કોણ બને? જે આ મનમાં ઉઠતી વૃત્તિઓનું મિથ્યાત્વ જોઈ શકે, એને જાણી શકે કે આ મનમાં ઉઠતી વૃત્તિઓ જે છે એ વૃત્તિ માત્ર છે, એ આવે છે અને જાય છે. જેવી રીતે સ્વપ્ન અવસ્થા છે, તો સ્વપ્ન અવસ્થામાં શું છે? વૃત્તિ છે કે નહીં? વિચારો છે કે નહીં? પણ એ બધા વિચારો કેવા છે? આવ્યા અને ગયા. એ વખતે અનુભવ થયો, પણ અનુભવ એ વખતે થયો એટલા માત્ર છે. પછી એની સત્યતા છે? પછી એની કોઈ સત્યતા નથી. એટલે આવું જે સમજી
અને પોતાની જે મનની સ્થિતિ છે એનાથી પણ જે ઉપર પોતાને જોઈ શકે છે કે હું આ નથી, કે હું દુઃખી, તો હું દુઃખી ત્યાં પૂર્ણ વિરામ ના હોય, પણ હું દુઃખી પ્રશ્નાર્થ હોય. હું દુઃખી છું, હું ચિંતિત છું. અને આ રીતે પોતે જ પોતાના સંદર્ભમાં પોતાને શું ગણે છે એને આધારે એ પોતે સૂક્ષ્મતાને પામી શકે છે, હુંના સંદર્ભની. લો પછી કર્તા, વિજ્ઞાનમય કોષ એટલે શું છે? કર્તા અને ભોગતા. હું કરું છું. પેલો હું આવે એ કોણ છે? વિજ્ઞાનમય કોષ. હું કરતા છું, હું ભોગતા છું, હું આમ છું, હું આમ છું. જ્યારે પેલો હું આવતો હોય એનો અર્થ શું છે? એનો અર્થ છે કે વિજ્ઞાનમય કોષ છે. એટલે આપણો વ્યવહારિક જગતમાં આપણે જ્યારે પણ પ્રવૃત્ત થતા હોય અને ત્યારે જેટલા હું શબ્દનો જે પ્રયોગ કરીએ છીએ જેટલો ઓછો થાય એટલો કરવાનો, સતર્કતાપૂર્વક. હું શબ્દનો પ્રયોગ ઓછામાં ઓછો થાય એ રીતે કરવાનો. તો આપણે સમજી શકીએ કે આ હું જે અહંકાર જે છે એ અહંકારથી પણ હું પર છું. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. કેવી રીતે? નેતિ નેતિ નેતિ. એટલે અનેક પ્રક્રિયાઓ શાસ્ત્ર આપણને એનો ઉપયોગ કરી અને આપણને જે પરમ, જે ઉત્કૃષ્ટ છે, પરમ સૂક્ષ્મ છે ત્યાં સુધી આપણને દોરી જાય છે. પણ શ્રુતિની સાથે સાથે મારે પણ કંઈક કરવું પડે. અને કરવું પડે એટલે શું છે? વિચાર કરી અને મારે આ સ્થૂળ શરીરથી ઉપર ઉઠવાનું છે. સ્થૂળ શરીરથી ઉપર ઉઠ્યા ક્યારે કહેવાય? જ્યારે આ સ્થૂળ ભોગથી ઉપર ઉઠ્યા હોઈએ. જ્યાં સુધી આ સ્થૂળ શરીરથી ઉપર ના ઉઠ્યા હોઈએ તો સ્થૂળ બધા ભોગ છે એનાથી ઉપર ઉઠ્યા ના કહેવાય. એનો અર્થ છે કે સ્થૂળ ભોગમાં હજુ પણ મને એટલો જ રસ હોય જેટલો પહેલા હતો. એ જો રસ બની રહ્યો હોય, સ્થૂળ ભોગને માટે હું જીવતો હોય કે જીવતી હોય, તો એનો અર્થ છે કે હું આ સ્થૂળ શરીરથી ઉપર ઉઠેલ નથી. એ જ રીતે ઇન્દ્રિયો છે. અને આ રીતે ધીરે ધીરે એને એ સૂક્ષ્મ તરફની યાત્રા કરવા માટે સમર્થ હોય. અને સમર્થ કોણ હોય? બુદ્ધિ. બુદ્ધિ જે સારથી છે. એટલે સારથી કેવો હોવો જોઈએ? એ સમનસ્ક. મન એની સાથે હોવું જોઈએ. મન ભોગમાં હોય અને વેદાંતનું શ્રવણ કરતા હોય. તો સાચું શું છે? મન તો એનું ચિંતનમાં જતું રહેવાનું છે. એટલે આ જે ચિંતન જે કરતા હોય એ ચિંતનની સાથે જે પોતાને જોઈ શકતો હોય. એટલે આમાં આ જાણવાનું છે એટલે બુદ્ધિથી જાણવાનું નથી. આ તો શું છે? મને પોતાને ઓળખવાનું છે. જે હું છું એને જ આપણે ઓળખવાનું છે, એને જ પામવાનું છે, એનું જ શોધન કરવાનું છે. તો એનું શોધન કરવા માટે બુદ્ધિ એ સહાયક છે. તો બુદ્ધિ એ કેવી હોવી જોઈએ? જે આત્મા સર્વથી સૂક્ષ્મ છે તે સર્વથી સૂક્ષ્મને પામવા માટે બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? સૂક્ષ્મ હોવી જોઈએ. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે. એટલે અહીંયા દર્શાવ્યું એવમ પુરુષે આત્મની સર્વમ પ્રવિલાપ્ય. એવમ પુરુષે એટલે આ પ્રકારે પુરુષે. અને પુરુષ એટલે શું? પરમાત્મા. પુરવ ઉશતિ ઇતિ પુરુષ. અને પૂર્ણત્વાત પુરુષ. અહીં આપણે એ વ્યુત્પત્તિ લઈ શકીએ. પૂર્ણત્વાત પુરુષ જે કેવા છે? પૂર્ણ છે. અને એ પુરુષ એટલે પરમાત્મની. પરમાત્માની આત્મની. પરમાત્મા એ કોણ છે? આત્મા છે. જુદા છે. એટલે ક્યાં તો પુરુષે અને આત્મની. આત્મની એટલે શું છે? જે હુંનું શુદ્ધ સ્વરૂપ છે એ. અને પરમાત્મા એટલે શું છે? આ જગતની પાછળ જે સ્વરૂપ છે એ. બરાબર? જીવાત્માનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ બંને કેવા છે? એક જ છે. અને એ જ વસ્તુ અહીંયા પુરુષે અને આત્મની એ બંને શબ્દ દ્વારા દર્શાવ્યું છે. અને શું કહે છે? સર્વમ પ્રવિલાપ્ય. સર્વમ પ્રવિલાપ્ય એટલે બધાનો જ લય કરીને. બધાનો લય કરીને અને આપણે આ જોયું
નેતિ નેતિ કરીને અથવા તો સ્થૂળથી સૂક્ષ્મ તરફ જઈને બધાનો જ પ્રવિલાપન કરીને અર્થાત એનો ઉપશમ કરીને એનો લય કરીને શેમાં લય કરવાનું એનું અધિષ્ઠાન એનું કારણ કાર્ય હંમેશા કારણમાં એનો લય થાય બરાબર એટલે એ પ્રવિલાપ્ય અને શેનું છે તો અહીંયા દર્શાવ્યું છે નામ રૂપ કર્મ ત્રયમ યન મિથ્યા જ્ઞાન મિથ્યા અજ્ઞાન વિજૃંભિતમ નામ રૂપ તો નામ રૂપ મેં વાત કરી જે કંઈ જગતમાં છે બધું શું છે નામ રૂપ અને કર્મ ત્રયમ તો નામ રૂપ છે અને ત્યાં કર્મ પણ કર્મ એટલે ક્રિયા એક્શન એ પણ છે ત્યાં જગતમાં હવે જગત અંતર્ગત આપણે આ શરીર આવે કે નહીં ઇન્દ્રિયો આવે કે નહીં એટલે એ બધાને પણ સમાવેશ થઈ જાય અંદર એટલે નામ રૂપ આનું આ જે શરીર છે એનું એક રૂપ છે એનું એક નામ છે અને ત્યાં ક્રિયા પણ છે દર્શન કરવું શ્રવણ કરવું તે બધું શું છે ક્રિયા છે કે નહીં એટલે આ છે નામ રૂપ કર્મ ત્રયમ અને યન મિથ્યા એ કેવું છે મિથ્યા છે મિથ્યા છે એટલે સત્ય નથી પણ સત્ય જેવું લાગે છે સત્ય નથી પણ સત્ય જેવું મને લાગે છે હવે સત્ય જેવું મને લાગે છે કે સત્ય લાગે છે જો સત્ય જેવું લાગતું હોય તો આપણે એને નિષેધ કરીએ પણ સત્ય જ લાગે છે જે મિથ્યા છે મારા માટે કેવું લાગે છે મને સત્ય લાગે સાચું જ લાગે સાચું લાગે છે એટલે એને મિથ્યા કહ્યું છે જે ખરેખર સાચું નથી પણ એ સાચું મારા માટે છે એટલે જે મિથ્યા છે યન મિથ્યા એ કેવી રીતે આવી છે તો કે અજ્ઞાન વિજૃંભિતમ અજ્ઞાનેન વિજૃંભિતમ વિજૃંભિતમ એટલે પ્રગટ થયેલું ઉત્પન્ન થયેલું અને કેવી રીતે ઉત્પન્ન થયેલું છે અજ્ઞાનેન અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે બરાબર ને એટલે જે કંઈ મિથ્યા છે આ શરીર કેવું છે મિથ્યા છે કે સત્ય છે મિથ્યા છે મિથ્યા છે પણ મારે માટે શેમાંથી આવ્યું છે સત્ય હું ગણું છું કારણ કે અજ્ઞાનને કારણે એટલે અજ્ઞાનમાંથી પ્રગટ થયેલું છે મિથ્યા એટલે એવું નહીં કે જે નથી મિથ્યા એટલે એવું નહીં કે જે નથી મિથ્યા શબ્દનો અર્થ શું થાય જે છે એવું ના કહેવાય જે નથી એવું ના કહેવાય એનો અર્થ છે કે અનુભવ કાળે છે વ્યવહાર કાળે છે બરાબર અનુભવ કાળે વ્યવહાર કાળે છે પણ વિચાર કાળેની સત્યતાનો વિચાર કરવા આપણે જઈએ ત્યારે વિચાર કાળે એ નથી વિચાર કાળે એ શેમાં એનું કારણમાં એ સમાઈ જાય છે એટલે આ પ્રમાણે કે છે નામ રૂપ કર્મ ત્રયમ આ ત્રણેય જે છે યન મિથ્યા જે મિથ્યા છે યન મિથ્યા અજ્ઞાનેન વિજૃંભિતમ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે ઓકે આમાં એક મિનિટ હા પ્રવિલાપ્ય નામ કર્મ ત્રયમ ઓકે યન મિથ્યા જ્ઞાન યત શબ્દ છે અહીંયા ઓકે કર્મત્રયમ છે એને માટે જ યત શબ્દ છે જે નામ રૂપ કર્મત્રયમ જે દર્શાવેલું છે કે એ ત્રણ જે છે નામ રૂપ અને કર્મ ક્રિયા ત્રયમ યત મિથ્યા એટલે જે મિથ્યા છે મને થયું યત એટલે શબ્દનો પુરુષ અથવા તો આત્મની એવો શબ્દ એનો અર્થ હોઈ શકે પણ એવું નથી અહીંયા કર્મત્રયમ યત મિથ્યા અજ્ઞાનેન વિજૃંભિતમ એ અજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલું છે અને એમાંથી ઉત્પન્ન થયેલું છે એટલું જ નહીં એમાં શું રહેલું છે નામ રૂપ કર્મત્રયમ એક વસ્તુ આપણે જોઈ આ બીજી રીતે દર્શાવે છે ક્રિયાકારક ફલ લક્ષણમ એનું લક્ષણ દર્શાવ્યું એની વિશેષતા દર્શાવી શું છે જેમાં ક્રિયાકારક ફલ ક્રિયા એટલે શું છે આવી ગયું એમાં ક્રિયા નામ રૂપ અને ક્રિયા હવે ક્રિયા જે છે કર્મ કર્મ પછી કર્મનું ફળ આવે કે નહીં કર્મનું ફળ હવે કર્મ જ્યાં આવે
તો ત્યાં કર્તા આવે કે નહીં? કર્તા આવે, કર્મ આવે, કરણ આવે, બધા કારક છે. એટલે ક્રિયા અને ક્રિયાને અનુલક્ષીને બીજા બધા કારકો અને ક્રિયાનું ફળ. હવે બધું આવી ગયું કે નહીં અંદર? ક્રિયાને જે દર્શાવ્યું અને એને આધારે કારકે આવી ગયા અને કર્મનું ફળ આવી ગયું. અને એટલે ક્રિયા કારક ફલ લક્ષણમ. ફલ લક્ષણમ એ શું છે? તો કે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું શું છે? નામરૂપ ક્રિયા. પણ નામરૂપ ક્રિયા એટલે શું છે? નામરૂપ એક કર્તા બન્યો, બીજું એક રૂપ છે એક કર્મ થયું, ત્રીજું એક રૂપ છે સાધન થયું. બરાબર ને? એટલે એ જે છે કઈ રીતે પ્રગટ થાય છે? તો કે કર્તા કર્મ કારક એ રીતે. અને કર્તા કારક એ બધા જે છે એને જ કહેવાય છે સંસાર. એ શું છે? એ જ સંસાર છે. કેમ? સંસારમાં કેટલું છે બધું? એક છે કે અનેક છે? અનેક છે. પેલો કર્તા કર્મમાં પ્રવૃત્ત થયો, એને ક્રિયા કરી. કેવી રીતે પ્રવૃત્ત થયો? તો કે એને માટે કરણ છે, એને માટે સ્થાન છે, એને માટે સમય છે કે નહીં? એક ચોક્કસ સમયમાં પ્રવૃત્ત થાય છે, કોઈક સ્થાનમાં પ્રવૃત્ત થાય છે અને પછી પોતે કાર્ય કરે છે. કાર્ય કરે છે, મજાથી કાર્ય કર્યું અને મજાથી કર્મનું ફળ પ્રાપ્ત થયું. કેવું ફળ પ્રાપ્ત થયું? મજાનું. કેવી મજા આવી? અને સજાઈ થઈ. હવે મજા આવી અને સજાઈ થઈ તો એવું જે પોતાને લાગે છે કે આ કર્મનું ફળ મજા આવી ગઈ અને મજા જતી રહી, તો એ કોણ છે? એ સંસાર. એટલે અહીંયા શબ્દ ક્રિયાકારક ફલ લક્ષણ એ શું છે? સંસાર. જેને મિથ્યા કહ્યું છે, જેને મિથ્યા શબ્દ દ્વારા અહીંયા દર્શાવ્યું છે. મિથ્યા એટલે શું છે? જે છે અને જે નથી. અનુભવ કાળે જે છે પણ વિચાર કરીએ ત્યારે એ નથી. એટલે પેલો કર્તા છે તો હું કર્તા ક્યારે છું? હું જ્યારે માનું છું હું કર્તા ત્યારે હું છું. પણ જો મારા સ્વરૂપનું ભાન થયું તો ત્યાં હું કહું હું કર્તા છું? નથી કહેવાનું. એટલે સંસાર જેને કહેવામાં આવે છે, જેમાં ક્રિયાકારક ફલ છે, એ કેવું છે? તો કે એ મિથ્યા છે. એટલા માટે મિથ્યા જ્ઞાન વિજૃંભતમ ક્રિયાકારક ફલ લક્ષણમ આ એનું લક્ષણ છે. સ્વાત્મ યાથાત્મ્ય જ્ઞાનેન. કેવી રીતે જવાનું છે સંસાર? સ્વાત્મ યાથાત્મ્ય જ્ઞાનેન. હવે સ્વાત્મ યાથાત્મ્ય, સ્વાત્મ એટલે સ્વસ્ય આત્મા સ્વાત્મા, અને સ્વાત્મ યાથાત્મ્ય. યાથાત્મ્ય જે છે યથા આત્મા તથા. યથાત્મા પેલા યથા આત્મા તથા, જેવો આત્મા છે એવો યથાત્મા, અને પછી એનું ભાવવાચક નામ યાથાત્મ્ય. એટલે જેવો હું છું તેવો. અને જેવો હું છું તેવો એટલે કોણ છે? કર્તા છે, ભોગતા છે. એને લઈ શકાય અહીંયા હું જેવો છું તેવો. એટલે છે સ્વાત્મ યાથાત્મ્ય. સ્વ આત્મા, સ્વસ્ય આત્માનું આત્મનઃ યાથાત્મ્ય. જે પોતે છે એને જ ગ્રહણ કરીને. હવે જે પોતે છે કોણ છે? એટલે એને યથાત્મ્ય જ્ઞાન કહેવાય. યથા આત્મા તથા, જેવો આત્મા છે એવો. તો આત્મા કેવો છે? પોતાનું સ્વરૂપ, સ્વસ્વરૂપ. એટલે પોતાનું સ્વરૂપ પણ કેવો છે આત્મા? એમ જે શું દર્શાવે છે? બરોબર. એટલે આત્મા કોણ છે? નિત્ય છે, ચેતનવાન છે, કેવો છે? પૂર્ણ છે, અકર્તા છે, અભોગતા છે. આ યથા આત્મા કહેવાય. યાથાત્મ્ય કહ્યું છે
જેવો આત્મા છે એવો. તો આત્મા કેવો છે દર્શાવી ત્યાંની આગળ આપણે આત્મા કેવો છે નામ છે રૂપ વાળો, નામ જેવો રૂપ છે વાળો. એવો. તો જેવો છે એવો એટલે હું ગણું છું એવો કે જેવો છે એવો? હું ગણું એવો નહીં, આત્માનું મૂળ સ્વરૂપ છે તેને લેવાનું અહીંયા. એટલે જે હુંનું સ્વરૂપ છે એને શું કહેવાય યથાત્મા. અને યાથાત્મ્ય જ્ઞાનીને એટલે જેવો હું છું એવા એવું જ્ઞાન, એ જ્ઞાન દ્વારા. બરાબર? એટલે જે હું છે જેવો છું એટલે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિના આધારે હું જેને ગણું છું એ નહીં, પણ આ બધાનું નેતિ 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 કરી અને જે પછી રહે છે એ કોણ છે? એ હું, જે શુદ્ધાત્મા કહીએ, જે અકર્તા છે, જે અભોગતા છે. ત્યાં કોઈ ક્રિયા એને માટે નથી, એ કંઈ કરતો નથી, એ કોઈ ભોગવતો નથી. અને એ આત્મા જે છે એને અહીંયા કહેવાય છે યાથાત્મ્ય જ્ઞાનીન. બરાબર? જેવો આત્મા છે એવું જ એના એટલે કે સ્વરૂપ જ્ઞાન દ્વારા. યાથાત્મ્ય જ્ઞાની એટલે શું છે? સ્વરૂપ જ્ઞાન દ્વારા. આ સ્વરૂપ જ્ઞાન દ્વારા શું છે? તો આગળના એમાં દર્શાવ્યું છે કે મરીચી ઉદક રજ્જુ સર્પ ગગન મલાની ઇવ. ઇવ એટલે શું? જાણે કે. જાણે કે પણ ખરેખર જ્યારે કે ઇવ ઇવ એટલે જાણે કે. જાણે કે જ્યારે કહીએ ત્યારે હકીકત હોય ખરી? જાણે કે તે હકીકત નથી. એટલે અહીંયા દર્શાવે છે મરીચી ઉદક. હવે મરીચી ઉદક એટલે શું છે? મૃગજળ આપણે કહીએ છીએ. હવે મૃગજળ હોય ત્યાં જળ છે ખરું? જળ નથી. બીજું આપ્યું છે ઉદાહરણ રજ્જુ સર્પ. હવે રજ્જુ સર્પ છે ત્યાં એ સર્પ છે ખરો? નથી. રજ્જુ સર્પ એ સર્પ નથી, ખરેખર શું છે? રજ્જુ જ છે. હવે એ મરીચી ઉદક ઉદાહરણ કેમ આપ્યું છે? કારણ કે જળ નથી, ત્યાં જળ દેખાય છે, પેલાને તરસ લાગી તેને એને તરસ છીપાવવા માટે એની તરફ દોડે છે, એટલે પ્રવૃત્તિ. રજ્જુ સર્પ છે તો પેલાને સર્પ દેખાયો રજ્જુમાં તો નિવૃત્તિ. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપી ક્રિયા. બરાબર? એકમાં પ્રવૃત્તિ થાય છે, બીજામાં નિવૃત્ત થાય છે પેલો. અને ગગન મલાની. હવે ગગન મલાની એટલે આકાશ. આકાશમાં જે મલિનતા દેખાય છે. આકાશ કેવું દેખાય છે આપણને? સ્વચ્છ દેખાય છે આપણે કહીએ, પણ સ્વચ્છ એટલે આપણે ભૂરું દેખાતું હોય, નીલા રંગ દેખાય તો આપણે એને શું કહે છે? આકાશ ચોખ્ખું છે. પણ નીલો રંગ જે છે એ આકાશનો છે? આકાશ ભૂરા રંગનો છે? આકાશનો કોઈ રંગ નથી, પણ છતાં પણ એવું દેખાય છે. આકાશ ધૂંધળું થઈ ગયું. આકાશ ધૂંધળું થઈ ગયું. તે ધૂંધળું થઈ ગયું આકાશ થાય છે? આકાશ નથી થતું, પણ દેખાય છે શું? એ પ્રમાણે ભાસે છે. એના પોતાનામાં એ પ્રકારનો ગુણ નથી, એ પ્રકારની મલિનતા નથી, અને છતાં પણ દેખાય છે. એ જ રીતે હું, તો હુંની અંદર રાગ અને દ્વેષ છે ખરા? રાગ દ્વેષ નથી, અને છતાં પણ હું કેવો ગણું છું? મને રાગ દ્વેષથી યુક્ત ગણું છું. બરાબર? એટલે અહીંયા દર્શાવે છે મરીચી ઉદક રજ્જુ સર્પ ગગન મલાનિવ. બધું કેવું છે? આરોપિત છે. જે કંઈ છે કેવું છે? આરોપિત છે. અને આરોપિત જે છે એનો નિષેધ થાય, એની નિવૃત્તિ થાય. કઈ રીતે નિવૃત્તિ થાય? સત્ય જાણીને. સત્ય જાણીને. એટલા માટે શું કહે છે? મરીચી રજ્જુ ગગન સ્વરૂપ દર્શનેન. બરોબર? એનું યાથાત્મ્ય જ્ઞાન થયું અહીંયા કે આ શું છે? રજ્જુ એ રજ્જુ છે. મરીચી, મરીચી એટલે સૂર્યનો પ્રકાશ, અને સૂર્યનો પ્રકાશ છે એ જ મને પાણી રૂપે દેખાય છે. એટલે ખરેખર છે શું? માત્ર સૂર્યનો પ્રકાશ છે, માત્ર રજ્જુ છે, માત્ર ગગન છે, આકાશ છે, એમાં કોઈ મલિનતા નથી. આવું જે એનું જે છે એનું ભાન થાય. એટલે એનું જે સ્વરૂપ દર્શનેન એવ સ્વસ્થ પ્રશાંતાત્મા કૃતકૃત્ય ભવતિ.
એ જ રીતે હું પણ પેલો સ્વરૂપથી જાણે, એનું જે સ્વરૂપ છે એને આધારે જાણે તે પોતે કોણ છે? અહમ સ્વસ્થ સ્વસ્થ સ્વરૂપ, અહમ પ્રશાંતાત્મા, અહમ કૃતકૃત્ય ભવતી યતઃ યતઃ અતઃ તદ્દર્શનાર્થમ. આવો હું છું અને એટલા માટે એના દર્શન કરવા માટે ઉત્તિષ્ઠત જાગ્રત, તું ઊભો થા અને એને માટે પ્રવૃત્ત થા, એને માટે તું જાગ્રત થા. હુંના સ્વરૂપને ઓળખવા માટે તું જાગ્રત થા, એને માટે તું પ્રયત્ન કર. એ પ્રમાણેનું આગળ છે મંત્ર, એને આપણે આવતીકાલે જોઈશું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ પ્રણામ.